જય માતાજી. હું દિવ્યરાજસિંહ જાડેજા સ્વાગત કરું છું આ બધા એસ્પિરન્ટ્સનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં. સૌપ્રથમ વિડીયો મૂક્યો હતો એના બાદ આ આપણો બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં બુક લિસ્ટને અનુરૂપ બહુ વધારે કમેન્ટ આવી હતી, તો આપણી ડિમાન્ડને પૂરી કરતો આ વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયોમાં આપણે બુક લિસ્ટ મારી જણાવી દઈશ. જો કે હવે બુક બદલાવાનો સમય જરાય નથી, છતાં પણ આપણે બુક લિસ્ટ જાણવાની ઉત્સુકતા છે, તો બુક લિસ્ટ જણાવી દઉં છું મારી. અને પ્લસમાં હવે આગળના 2 મહિનામાં તમારી જગ્યાએ જો હું હોય તો હું શું સ્ટ્રેટર્જી ફોલો કરું એના વિશે થોડુંક જણાવીશ. બરાબર, વિડીયો કદાચ થોડોક લાંબો બની જાય, જળવાયેલા રહેજો. તમારો એક્ઝામને જોવાનો કદાચ નજરિયો બદલી જાય અને શું ખબર, આ વિડીયો તમને ગેમ ચેન્જિંગ પણ સાબિત થઈ શકે. બરાબર, હજી એક વસ્તુ જણાવી દઉં કે આ જે બુક અને સ્ટ્રેટર્જી, બરાબર, જે બુક હું તમને કહું છું પાછલા પેપરને અનુરૂપ આ બુક ન લેતા. આ જે બુક વાંચી હતી મેં એના આધારે મેં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પણ પાસ કરી હતી, એટલે એમાં ઓલમોસ્ટ સેમ સિલેબસ જ છે. એટલે ચિંતા ન કરતા, કદાચ પ્રિલિમ્સ જેવું પેપર આવે તોય આપણને વાંધો નહીં આવે. હવે જો સૌ પ્રથમ વાત આપણે મેથ્સની કરી તો મેથ્સ મેં વેબ સંકુલની જે બુક આવે છે ગણિતની એમાંથી મેથ્સ કરેલું, અને બાકી મેં મેથ્સ જોયું હતું બકુલ પટેલ સાહેબનું. બરાબર છે. હજી એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ તમને જેનું મેથ્સ ફાવતું હોય, બરાબર, કોઈને કોઈની ભાષા અલગ લાગતી હોય અથવા તો કોઈને કોઈની પદ્ધતિ ગમતી હોય, તમને જે મજા આવે એમાંથી તમે મેથ્સ કરો. બસ પ્રેક્ટિસ ઉપર વધારે ફોકસ કરો. હવે રિઝનિંગ ઉપર આપણે જાય તો રિઝનિંગ માટે યુવા ઉપનિષદની ક્લાસ 1-2ની બુક આવે છે. આ બધી બુક્સના ફોટા જે હું નામ લઉં છું બધાના સ્ક્રીન ઉપર મૂકી દઈશ, તો એ આપ લઈ શકો. બરાબર, એમાંથી રિઝનિંગ કરવું વધારે યોગ્ય રહેશે, કેમ કે એમાં બહુ રિઝનિંગ વ્યવસ્થિત આપેલું હતું. હવે આપણે આ 2 સ્કોરિંગ વિષય બાદ ત્રીજો વિષય બંધારણ. તો બંધારણમાં કિસ્સા, બધા મોસ્ટ ઓફ કિસ્સા જ કરતા હોય છે. કોઈ વધારે વિદ્વાન હોય તો લક્ષ્મીકાંત કરતા હોય. હવે એના પછી આગળ જાય તો કરંટ અફેર. કરંટ અફેરમાં મેં આઈસની મેગેઝિન વાંચેલી. બરાબર છે, આપ આઈસ પણ વાંચી શકો ને યુવા પણ વાંચી શકો, બે વ્યવસ્થિત જ આવે છે. હવે આગળના 3 વિષય ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ. મને લાગે સૌથી વધારે માણસો આ જગ્યાએ ડિસ્ટ્રેક્ટ થાય. હવે એક વિષય માટે તમે 700 પત્તાની બુક વાંચો તો ભેગું ન થાય. તો મારું એવું માનવું છે કે ભારતને થોડુંક ફોકસ કરી અને યુવા ઉપનિષદની એનસીઆરટી આવે છે એની કોમ્બો જે રહી, બરાબર, એનો ફોટો સ્ક્રીન ઉપર આવી જાય, એ મેં વાંચેલી. બરાબર, એમાં થોડુંક ભારતનું વધારે છે, તો ગુજરાત માટે મેં વર્લ્ડ ઇનબોક્સની જીકેમાંથી વાંચી લીધું હતું ગુજરાત. હવે આગળ પર્યાવરણ અને અર્થશાસ્ત્ર. તો આની પહેલાં મેં ફોરેસ્ટની એક્ઝામ આપી હતી, તો એમાં મેં પર્યાવરણ વ્યવસ્થિત કરેલું. અને અર્થશાસ્ત્ર, હું બેઝિકલી કોમર્સ સ્ટ્રીમમાંથી આવું તો અર્થશાસ્ત્ર પહેલેથી થોડુંક સારું હતું. પણ આપને હું એક બુક સજેસ્ટ કરું પર્યાવરણ અને અર્થશાસ્ત્ર બેની કોમ્બો માટે. યુવા ઉપનિષદની એનસીઆરટીની કોમ્બો બેસ્ટ રહેશે. હવે આગળ આપણે વિષય વિજ્ઞાન ટેકનોલોજી અને જાહેર વહીવટ. તો સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી બે માટે આપણા જે સિલેબસમાં જે ટોપિક બધા આપ્યા છે અને અનુરૂપ જીસીએવાળાની એક બુક હતી, તો એ બુક આપ વાંચી શકો. અને જાહેર વહીવટ માટે ભાઈ મેં કોઈ બુક નહોતી વાંચી, એમાં મેં મેગા લેક્ચર અને આપણે ભાઈ પીવાયક્યુ કરેલા. ભલે એક્ઝામમાં પૂછાણું નહીં, પણ આપણે આ રીતે કર્યું હતું. તો હવે વાત થઈ ગઈ બુક લિસ્ટની. બરાબર, તો આગળ તમને એ એક વાત કહું કે ભાઈ જો અત્યારે હવે સમય 2 મહિનાનો છે. હવે તમે આમાં મેં જે તમને બુક કીધી આમાંથી તમે બુક હવે લ્યો અને બુક વાંચો, રિવિઝન કરો, તો મને નથી લાગતું આ બધું પોસિબલ બને, કેમ કે થોડુંક અઘરું પડી જાય, સમય ઓછો છે એટલે. તો હવે મારું એવું માનવું છે કે આપણી પાસે જે બુક હોય એમાંથી જ રિવિઝન કરો, અને એ જ બુક અથવા તો તમારી પાસે જો નોટ્સ હોય તો અતિ ઉત્તમ. એમાંથી તમે રિવિઝન કરો. હવે મારી તમને સ્ટ્રેટેજી જણાવું. જો આ 2 મહિનામાં તમારી જગ્યાએ હું હોય તો હું શું કરું. બરાબર, તો સૌ પ્રથમ વાત તો પહેલાં તો છે ને ભાઈ, ટાઈમ ટેબલ બનાવો, સમય કાઢો. બરાબર છે, તમારા કયા કયા વિષય સ્ટ્રોંગ છે અને કયા થોડાક વીક છે, અને પ્લસમાં સ્કોરિંગ ક્યાં છે. બરાબર, તો જેના વિષયના માર્ક વધારે છે તો એને થોડુંક વધારે ન્યાય આપવો જોઈએ. બરાબર, તો એક વસ્તુ હવે તમને એ જણાવી દઉં કે આપણે મેથ્સ, રિઝનિંગ, બંધારણ અને કરંટ અફેર આ બધાના થઈને
150 માર્ક, અને વિષય 4, અને આગળ તમને એ પણ ખબર છે કે આ ચારે ચાર વિષય સ્કોરિંગ છે, બરાબર. આમાં તમે ધારો તો સૌથી વધુમાં વધુ સ્કોર કરી શકો, બરાબર છે. બાકીના વિષય બધા વાંચવામાં દરિયા અને માર્ક દેવામાં ખાબોચિયા, બરાબર છે. એટલે આ 4 વિષય ઉપર સૌથી વધારે ફોકસ રાખો, અને મેઇન્સ આ 4 વિષય અને મેઇન્સ આ બધું ગણો એટલે 250 માર્ક થઈ જાય, અને બાકીના 50 માર્કમાં તમે વિષય ગણો ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો, પછી એની ભૂગોળ, બરાબર છે. પછી આગળ આપણે જોવા જઈએ તો વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, આ બધા વિષય આવી ગયા 50 માર્કમાં. અને મેં તમને 150 માર્ક ગણાવ્યા, એમાં ખાલી 4 વિષય, બરાબર. જાહેર વહીવટ છે, પણ હવે એ મેગા લેક્ચર જોવો. અને જીકેમાં તો આપણે જે બધું કરી જીકે જ કહેવાય, બરાબર. એટલે આ રીતે તમે સ્કોરિંગ સબ્જેક્ટને વધારે ન્યાય આપી અને આગળ વધી શકો. હવે હું તમને મારી સ્ટ્રેટેજી જણાવું, બરાબર. તો સૌપ્રથમ મેં તમને કીધું એમ ટાઈમ ટેબલ બનાવો, અને ટાઈમ ટેબલમાંથી જો તમને હું કલાકના આધારે કહું તો હું દિવસના 3 થી 4 કલાક મેથ્સને આપું, પછી 30 મિનિટ હું બંધારણ કરું, બરાબર. 30 મિનિટ હું કરંટ અફેર કરું, અને દિવસના 1 થી 1.5 કલાક હું બંધારણ પાછળ ફાળવું. હવે બાકીના કલાકમાં 4 થી 5 અથવા તો 6 કલાક, બરાબર છે. હવે એ હું આ બીજા જે પરચુરણ વિષય હતા એની પાછળ ફાળવું, અને 1.5 થી 2 કલાક હું મેન્સ લખવામાં ફાળવું, બરાબર. હવે તમને એમ થઈ છે કે કલાક વધી ગયા, પણ નો ડાઉટ હું પાછળના 2 મહિના હોય તો 14 કલાક તો હું ખેંચું જ, બરાબર. એટલે આપ પણ ખેંચી શકો. હા, હવે તમને વાત કરું તો રિવિઝન. હવે જો તમે 700 પત્તાની બુક વાંચી હશે તો એમાં મારા અંદાજ મુજબ જો તમે અંડરલાઇન કરી હોય, જો કે કરી હશે અથવા હાઇલાઇટ કર્યું હશે, તો પહેલાં તો જો તમારે નોટ્સ ન બનાવેલી હોય તો એ તમે જે હાઇલાઇટ કરેલું છે અથવા અંડરલાઇન છે એને રિવિઝન કરવામાં એનો ઉપયોગ કરો. પ્લસમાં જો તમે નોટ્સ બનાવી છે તો અતિ ઉત્તમ, એમ એના જેવું તો કોઈ છે જ નહીં એમ, તો એ તમે નોટ્સમાંથી રિવિઝન કરો. બાકી હવે તમે જે આખી બુક વાંચવા જઈશો તો ભેગું નહીં થાય, બરાબર છે. અથવા તમે કોઈ કોર્સ લીધો હોય અને એમાંથી જો 2 કલાકના લેક્ચર જોતા હોય તો એમાંય હવે ભેગું નહીં થાય, મારું એવું પર્સનલ માનવું છે, બરાબર. હવે જો આ બધાય કરતાંય જો તમે છે ને બુકમાં અને એ બધાયમાં જો જવા ન માગતા હોય તો મેગા લેક્ચર તરફ પણ જઈ શકો, બરાબર છે. પહેલાં તો જો નોટ્સ અને બુકમાં જો તમને રિવિઝનમાં ફાવતું હોય તો એના જેવું એ કંઈ નહીં, પણ છતાં જો કોઈને મેગા લેક્ચર તરફથી જો રિવિઝન કરવું હોય, મેગા લેક્ચરમાં તે મોટું જે આમ આપણે કહો ને કે માખણ ઘણું બધું આવી જતું હોય એમ. તો હવે એ બધા વિષયમાં હું તમને મેગા લેક્ચરમાં મેં જે મેગા લેક્ચર જોયા હતા અને મેં જે સેવ કરીને રાખ્યા હતા એ બધાય મેગા લેક્ચર અને સરના તમને નામ કહી દઉં. હવે વિજ્ઞાનમાં જોવા જાવ તો એક પ્રિયંકા મેડમ છે, એનો મેગા લેક્ચર છે, અથવા અક્રમ સરસિયા, બરાબર. એ બેમાંથી કોઈ પણ એકને તમે પકડી રાખો, અને આ બધા જે મેગા લેક્ચર કહું એ આપ સેવ કરી રાખજો. એકવાર એક મેગા લેક્ચર ન જો, 2 થી 3 વાર જોશો એટલે તમને વધારે કન્ટેન્ટ મળશે, બરાબર, અને થોડુંક વધારે રિવિઝન થઈ છે. હા, એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એમાં અક્રમ સેરસિયાનો રોલ કોલ સિરીઝનો એક વિજ્ઞાન ટેકનોલોજીનો વિડીયો છે, એ આપ જોઈ શકો, બરાબર છે. અર્થશાસ્ત્રમાં પણ રોલ કોલ સિરીઝનો વિડીયો છે. પ્લસમાં યાજ્ઞિક સરના વિડીયો છે, બરાબર છે. એ રોલ કોલ સિરીઝને બાદ કરતા યાજ્ઞિક સરના વેબ સંકુલમાં મેગા લેક્ચર એમને પડ્યા જ છે, એ તમે જોઈ શકો. ત્યારબાદ બંધારણ, તો કે ભાઈ બંધારણમાં મેગા લેક્ચરમાં ન કામ પતે, મેગા લેક્ચર જોવો હોય તો જોઈ શકાય. એમાંય રોલ કોલ સિરીઝમાં છે. અને પ્લસમાં આપણે 500 પોલીસ કરીને વેબ સંકુલવાળાની એક સિરીઝ હતી, એમાં 78 ટોપિક આપ્યા છે. એમાં ભાઈ નિર્મિત પટેલભાઈ બહુ વ્યવસ્થિત કરાવે છે, તો એમાં તમે મેગા લેક્ચર એનો જોઈ શકો. ત્યારબાદ પર્યાવરણ, તો કે પર્યાવરણમાં પણ આપણે રોલ કોલ સિરીઝમાં એ છે, અને D2D સિરીઝ કરીને એક સિરીઝ હતી, એમાં એક મેગા લેક્ચર પર્યાવરણનો બહુ વ્યવસ્થિત આપેલો છે. હવે ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસ માટે આપણે અંકિત પટેલ એનો જ્ઞાન લાઈવમાં મેગા લેક્ચર છે બહુ વ્યવસ્થિત, એ તમે સેવ કરી શકો. પછી ભારતના ઇતિહાસ માટે તો કે ભાઈ જ્ઞાન લાઈવમાં એક જયેશ આહિર સાહેબ કરીને છે, એનું બહુ વ્યવસ્થિત હોય, એનો તમે ઇતિહાસનો મેગા લેક્ચર જોઈ શકો. એમાં શાયદ 2 મેગા લેક્ચર છે, પણ એ 2 મેગા લેક્ચર તમારે ઓલમોસ્ટ કંઈક 16 કલાક આસપાસમાં પતી જતા છે. ત્યારબાદ આધુનિક ભારતનો ઇતિહાસ જો અલગથી કરવો હોય તો તમે આઈસનું એક GCRTની સિરીઝવાળો હતો, એમાં તમને આધુનિક ભારતનો ઇતિહાસ બહુ મસ્ત છે, એ કરી શકો. હવે સાંસ્કૃતિક વારસામાં તો પ્રશાંત સર, બરાબર, પૂરું થઈ ગયું. રોલ કોલ સિરીઝનો એપિસોડ નંબર 9, બરાબર, એ જોઈ શકો. અને પ્રશાંત સરના બીજા મેગા લેક્ચર હોય એ પણ જોઈ શકો.
સાંસ્કૃતિક વારસા માટે હજી જો ભારત અને ગુજરાતનું જો તમે અલગ વિચારતા હોય, બરાબર, તો જાગતે રહો સિરીઝમાં ગુજરાત અને ભારતના બેયના અલગ અલગ મેગા લેક્ચર છે, બરાબર, તો એ તમે જોઈ શકો. હવે આપણે આગળ વાત કરી ભારતની અને ગુજરાતની ભૂગોળ અને પ્લસમાં આપણે ભૌતિક ભૂગોળ. તો હવે એમાં અભિજીતસિંહ ઝાલા, બરાબર, આખા ગુજરાતમાં બધાએ નામ સાંભળ્યું જાય છે, બેસ્ટ છે, બરાબર. અભિજીતસિંહ ઝાલાના જાગતે રહો સિરીઝના ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ બેયના અલગ અલગ જે સેપરેટ લેક્ચર છે એ જોઈ શકો. અને ભૌતિક ભૂગોળ માટે રોલ કોલ સિરીઝનો એપિસોડ નંબર 7, બરાબર, અભિજીતસિંહ ઝાલાનો જ છે, બરાબર. આટલું કરી નાખો એટલે આપણે મોટા મોટા મેગા લેક્ચરમાં આ બધું આપણો કોર્સ જે છે કવર થઈ જાય. હવે એને બાદ કરતાં એક જાહેર વહીવટ વધે છે. તો જાહેર વહીવટમાં પણ એવું જ છે. હવે જાહેર વહીવટમાં તમને જે મજા આવે એનો તમે એકાદો મેગા લેક્ચર વ્યવસ્થિત પકડી લ્યો, બરાબર છે. હવે એક વસ્તુ કે આ મેગા લેક્ચર જોયા બાદ તમારું કામ પૂરું નથી થઈ જતું. આના પછી તમારે પીવાયક્યુ કરવાના છે, બરાબર. પીવાયક્યુમાં શું, તો કે પીવાયક્યુમાં ભાઈ આપણે છે ને યુવા ઉપનિષદની બુક લઈ લ્યો, અથવા તો તમને જો વેબ સંકુલની બુક ગમે તો વેબ સંકુલ અથવા વર્લ્ડ ઇનબોક્સ, બરાબર છે. આ કોઈ પણ પ્રકાશનમાંથી આપણને જે પણ મજા આવે, મેં વધુ પડતા યુવા ઉપનિષદમાંથી કર્યા હતા, તો આપ જે મજા આવે એ બુક લઈ શકો, બરાબર. પીવાયક્યુ ઓલમોસ્ટ બધામાં સેમ જ હોય, બરાબર છે. તો જે પણ વિષયનો તમે મેગા લેક્ચર જુઓ એના બાદ તમારે એના પીવાયક્યુ કરવાના. પીવાયક્યુ કર્યા બાદ જે તમને ટોપિકમાં તકલીફ પડતી હોય, કન્ફ્યુઝિંગ લાગતા હોય, અથવા તો વધારે પડતા ખોટા પડતા હોય, બરાબર, તો એ જે આપણા ખોટા પડે અથવા જે કન્ફ્યુઝિંગ લાગતા હોય તો એ ટોપિક આપણે ફરી વખત રિવિઝન કરવાના છે, બરાબર. આટલું કરશો એટલે મોટું આપણું બધું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય અને ઘણા ખરા આપણા માર્ક વ્યવસ્થિત કવર થઈ જાય એવું મારું માનવું છે, બરાબર, મારા પીઓવી મુજબ. હવે ત્યારબાદ આપણે વાત કરી તો કે ભાઈ મેઇન્સની, બરાબર. હવે મેઇન્સમાં શું કરવાનું ભાઈ, તો કે મેઇન્સમાં છે ને ભાઈ રોજ 1.5 થી 2 કલાક તો દેવાની જ, બરાબર છે. હવે 1.5 થી 2 કલાકમાં શું, તો કે આપણે એક નિબંધને બાદ કરતાં નિબંધ 30 માર્કનો છે તો એમાં થોડુંક વધારે લખવું પડે. બાકીના બધાય તો 20 મિનિટ તો તમારે કદાચ વાર લાગે તો એ રોજ 2 ફોર્મેટ તો લખવાના, બરાબર. પત્ર અને અહેવાલ હોય તો એ 2 ફોર્મેટની પ્રેક્ટિસ કરવાની. બાકીના આપણે ગદ્યાર્થ હોય, સંક્ષેપીકરણ હોય તો બબે લખવાના. અને જેથી આપણે ભાઈ પત્ર હોય તો તેથી એક પત્ર જ લખવાનો, બરાબર છે. હવે આ જે મેં તમને બધું કીધું, બરાબર, આ રીતે તમે પોતાની સ્ટ્રેટજી ટાઈમ ટેબલ બનાવી અને આગળ વધી શકો. હજી એક વસ્તુ તમને કહું કે આ બધું તમે 5 દિવસ માટે ફોલો કરો અને બાકીના 2 દિવસમાં તમે જે 5 દિવસમાં કરો છો એમાંથી 2 મોક ટેસ્ટ રાખો, બરાબર. અઠવાડિયામાં એક મોક ટેસ્ટ ઓબ્જેક્ટિવની અને એક આપણે મેઇન્સ આખી લખી નાખવાની, બરાબર. એક પેપર ગમે ત્યાંથી ગોતીને લખી નાખવાનું અને બાકીનું આપણે એક દિવસમાં છે ને ભાઈ જે આપણે 5 દિવસમાં કર્યું ને એ બધું મોટું રિવિઝન થઈ જવું જોઈએ, બરાબર. તો આ રીતે તમે આગળ વધી શકો. બાકી મોટા હવે આપણે જે છે કોર્સ, બરાબર, એમાં જે વિડીયો લેક્ચર્સ હોય એ બધે પાછળ સમય ન બગાડવો, બરાબર. સ્કોરિંગ સબ્જેક્ટ પાછળ સમય ફાળવવો અને સ્કોરિંગ સબ્જેક્ટમાં વધુને વધુ પ્રેક્ટિસ કરવી, એના પીવાયક્યુ કરવા, બંધારણ જેવા વિષયમાં પીવાયક્યુ વધુ કરો, બરાબર. કોન્સેપ્ટ ક્લિયર કરો એના. અને મેથ્સમાં રિઝનિંગમાં વધુ પ્રેક્ટિસ કરો. કરંટ અફેરમાં અવેરનેસ રાખો. કરંટથી જેમ તમે જોડાયેલા રહીશો, રોજ 30 મિનિટ એની પાછળ જો કોઈ વિડીયો ઉત્કર્ષ ક્લાસીસ જેવાનો તમે જો વિડીયો જોતા હોય, અથવા તો આપણે મનીષ સિંધી છે, ભાસ્કર સાહેબ છે, ભાઈ ગમે એ તમે કોઈ પણ એકને પકડી રાખો તો એનાથી તમારું જીકે સારું થઈ છે, પ્લસમાં કરંટની તમારા અવેરનેસ વધશે, બરાબર. કરંટ વિષય કેવો છે કે હવે તમે વિચાર કરતા હોય કે ભાઈ એક્ઝામ આવીને છેલ્લે હવે આપણે 6 મહિનાનું એક હારે વાંચી લઈશું, તો ભાઈ નવું હોય ને એટલે યાદ ન રહે. એટલે અત્યારથી 2 મહિના તમે છે ને ભાઈ કરંટ અફેર બધા આગળના મંથનું કઈ રીતે કરશો ને તો તમને શું છે કે ભાઈ જાણીતું થઈ છે અને એમને યાદ રહી જશે, બરાબર. આપણે અવેર હોય એટલે એમને જો મતલબ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો હોય તો એમને આપણને ઓપ્શન ઉપરથી નહીં આવડી જાય, કેમ કે જાણીતો જે બકુલ પટેલ સાહેબ કહે ને કે ભાઈ રૂપાળો લાગે એ જવાબમાં ટીક કરી દેવાનો, બરાબર. તો આ રીતે છે ને ભાઈ સ્ટ્રેટર્જી તમે બનાવી તમારો પોતાનો ટાઈમ ટેબલ બનાવી અને આગળ વધી શકો, બરાબર છે. બાકી ભાઈ સમય હવે નથી, બરાબર. વધારે 2 મહિના છે મોટા તો ટાઈમ ટેબલ બનાવી દરેક વિષયને એના માર્ક્સના આધારે ન્યાય આપી અને આગળ વધો. બાકી ઓલ ધ બેસ્ટ બધાને. કાંઈ પણ ક્વેરી હોય
તો કમેન્ટ બોક્સમાં આપણે કમેન્ટ કરજો. પ્લસમાં આ બધા માટે જે મેગા લેક્ચર્સની મેં વાત કરી છે, સમય મળશે તો આ બધા મેગા લેક્ચરની લિંક બનાવી અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું. તો આપ બધા ટેલિગ્રામ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું, ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો, બરાબર છે. બાકી નાની મોટી કોઈ ભૂલ થઈ જતી હોય તો જાતી કરજો, બરાબર છે. આપણનો મતલબ ઉદ્દેશ્ય આ બધાને હેલ્પફુલ થવાનો છે. આ વિડીયોમાં જે પણ કાંઈ મેં તમને જણાવ્યું, બરાબર છે, મારી સ્ટ્રેટજી, મારી બુક લિસ્ટ, હવે આ બધે મારો જોવાનો નજરિયો છે, બરાબર, એક્ઝામને જોવાનો. તો એના અનુરૂપ મેં તમને આ બધું જણાવ્યું છે. જો તમને મારી ઉપર વિશ્વાસ હોય, બરાબર, અને તમને પણ જો લાગતું હોય તો તમે આ દિશા તરફ આગળ વધી શકો, બરાબર છે. બાકી બધાને ઓલ ધ બેસ્ટ અને મળશું ફરી વખત કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને.